હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સિંગની ચીક્કી। તો માપ આપણે જોઈ લઈએ તો 250 ગ્રામ સિંગદાણા લીધા છે અને 250 ગ્રામ ગોળ લીધો છે। ગોળ આપણે આ રીતનો લેવાનો છે, વધારે બ્લેક નથી લેવાનો। જો બ્લેક લેશું તો સિંગની ચીક્કી પણ બ્લેક થઈ જશે। અને 1 ચમચી ઘી અને ચપટી ખાવાના સોડા। તો હવે આપણે એક કઢાઈમાં સિંગદાણા ઉમેરશું અને સિંગદાણાને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લેવાના છે। તો આપણે સિંગદાણા ત્યાં સુધી શેકવાના છે કે આપણે ફોતરા સિંગથી અલગ થઈ જાય ત્યાં સુધી। તો 1 થી 2 મિનિટમાં સિંગદાણા સારા એવા શેકાઈ જશે। તો તમે જોઈ શકો છો કે સિંગમાંથી ફોતરા અલગ થવા લાગ્યા છે અને હાથેથી આપણે આ રીતે ફોતરા અલગ કરીએ તો સહેલાઈથી અલગ થઈ જાય છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગને આપણે આ રીતે કોટનના કપડા ઉપર ઉમેરી દઈશું। અને હવે આપણે કોટનના કપડાને આ રીતે ડબલ કરીને પછી આપણે સિંગને આ રીતે ગરમ હોય ત્યારે જ ફોતરા અલગ કરી લેવાના છે। જો ગરમ સિંગમાં ફોતરા અલગ કરશો તો સહેલાઈથી ફોતરા અલગ થઈ જશે। તો આ રીતે આપણે બધા જ ફોતરા અલગ કરી લઈશું। થોડી જ વારમાં સિંગમાંથી ફોતરા નીકળી ગયા છે અને હવે આપણે જારાની મદદથી સિંગમાંથી ફોતરા અલગ કરી લઈએ। તો આ રીતે સિંગમાંથી ફોતરા જલ્દી અલગ થઈ જશે। અને હવે આપણે સિંગને થાળીમાં ઉમેરીએ અને ફોતરાને અલગ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે અમુક સિંગમાં ફોતરા રહ્યા છે તો તે આપણે હાથેથી અલગ કરી લઈશું। અને હવે આપણે હાથેથી સિંગને થોડી આ રીતે કરીને સિંગના 2 ફાડા કરી લેવાના છે। તો સિંગની ચીક્કીમાં સિંગના 2 ફાડા કરી લેવાના। આ રીતે સરસ એવા સિંગના ફાડા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ગોળનો પાયો લઈ લઈએ। તો ગોળનો પાયો લેવા માટે એક કઢાઈમાં 1 ચમચી ઘી ઉમેર્યું છે અને હવે આપણે ગોળ ઉમેરશું। તો ગોળ તમે વાટકીના માપેથી લેતા હોય તો પણ સિંગ અને ગોળનું માપ સરખું લેવાનું છે। અને જો વજનમાં લેતા હોય તો 250 ગ્રામ સિંગ સામે તમારે 250 ગ્રામ ગોળ લેવાનો છે, જેથી તમારી સિંગની ચીક્કી સરસ એવી બનશે। અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને ગોળને આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી ગોળ સરસ એવો પીગળી જશે થોડી જ વારમાં। તો તમે જોઈ શકો છો કે ગોળ સરસ એવો બધો પીગળી ગયો છે અને થોડી વારમાં ગોળ આ રીતે સરસ એવો ફૂલવા લાગ્યો છે। તો હવે આપણે ગોળનો પાયો ચેક કરી લઈએ। તો એક વાટકામાં મેં થોડું પાણી ઉમેર્યું છે અને ગોળને આ રીતે આપણે ચમચાથી લઈને પાણીમાં ઉમેરવાનો છે અને થોડું ઠંડુ થઈ જાય પછી આપણે હાથેથી આ રીતે ચેક કરી લઈએ। તો હાથેથી ખેંચીએ તો ગોળ આ રીતે ખેંચાય છે। તો પાયો હજી આવ્યો નથી, તો હજી થોડી વાર માટે થવા દઈશું। તો હજી 2 થી 3 મિનિટ માટે થવા દઈએ। જો તમે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કરતા હશો તો જલ્દી થઈ જશે। હું સ્લો ફ્લેમ ઉપર કરું છું એટલે થોડી વાર લાગશે। તો 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળને ફરી વાર આપણે ચેક કરી લઈએ। તો વાટકામાં થોડું પાણી ઉમેર્યું છે અને આ રીતે ગોળ ઉમેર્યો છે। તો આ રીતે સહેલાઈથી તૂટી જાય છે। તો પાયો આવી ગયો છે અને હવે આપણે ચપટી ખાવાના સોડા ઉમેરશું અને પાયામાં સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે જે આપણે શેકેલી સિંગ હતી તેના 2 ફાડા કર્યા હતા તે ઉમેરવાના છે અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું। તો આ પ્રોસેસ આપણે થોડી ઝડપથી કરવાની છે। તો સારી રીતે સિંગ મિક્સ થઈ ગઈ છે। તો આપણી સિંગની ચીક્કી તૈયાર થઈ ગઈ છે। ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈએ। તો સિંગ સરસ મિક્સ થઈ ગઈ છે અને હવે મેં આ રીતની પ્લાસ્ટિકને ઘીથી ગ્રીસ કરી લીધી હતી। તમે પ્લેટફોર્મ ઉપર પણ ઉમેરી શકો છો। તો હવે આપણે વાટકા ઉપર ઘી લગાવીને આ રીતે થોડું પ્રેસ કરી લઈશું અને થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે વેલણથી થોડી ચીક્કી પાતળી કરી લઈશું। તો ચીક્કી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગરમ હોય ત્યારે જ આપણે તેના પીસ કરી લેવાના છે। તો તમે જે રીતે પીસ કરવા હોય તે રીતે તમે કરી શકો છો, પણ ગરમ હોય ત્યારે પીસ કરશું તો સરસ એવા પીસ થઈ જશે। તો અડધી કલાક સેટ થવા દઈશું। તો અડધી કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સહેલાઈથી ચીક્કીના પીસ થઈ જાય છે। તો ઉત્તરાયણ માટે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।